વેલકમ ફ્રેન્ડ્સ, જેકે ફિનટેકમાં ફરી બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે પેટીએમના કેસ સ્ટડી વિશે, જેમાં આપણે પેટીએમની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ જોવાના છીએ। સાથે સાથે જોવાના છીએ કે આરબીઆઈ દ્વારા શા માટે આવા ગંભીર પગલાં લેવામાં આવેલા છે, પેટીએમની કઈ ભૂલો છે જેના કારણે આરબીઆઈએ આ હદ સુધી જવું પડ્યું કે પેટીએમને જ બેન કરી દેવાની તૈયારી કરે છે, આરબીઆઈ દ્વારા કેટલી તેના ઉપર પેનલ્ટી લગાવવામાં આવેલી છે, અને આવા બધા જે ફ્રોડ છે તે ફાઇનાન્શિયલ સેક્ટરમાં શા માટે થતા હોય છે। અને છેલ્લે આપણે જોવાના છીએ કે પેટીએમ ઉપર જે બેન લગાવેલો છે તેની પેટીએમ વોલેટ છે, પેટીએમ બેંક છે, પેટીએમ દ્વારા જે ફાસ્ટેગની સેવા આપવામાં આવે છે અને યુપીઆઈ ઉપર તેની કઈ અસર થશે, કારણ કે અત્યારે ભારતમાં લગભગ 3,70,00,000 જેટલા યુપીઆઈ આઈડી જનરેટ થયેલા છે। આથી ઉપર પેટીએમ ઉપર લગાવેલા બેનની આ બધા ઉપર અસર થવાની છે। આથી આ દરેક મુદ્દાને આપણે ડિટેલમાં જોવાના છીએ। આ પહેલા તમે આપણી ચેનલ જેકે ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દો કે જેથી આવા જ માહિતી સાથે વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે। કારણ કે આપણે દર અઠવાડિયે ફાઇનાન્સ ક્ષેત્રના અલગ અલગ વિષયો, તે પછી પર્સનલ ફાઇનાન્સ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી ઇન્સ્યોરન્સ હોય કે પછી ટેક્સેશન હોય, આ બધાને લગતી માહિતી આપતા વિડીયો આપણે બનાવીને દર અઠવાડિયે અપલોડ કરતા હોય છે। આથી બેલ આઇકન દબાવીને જો તમે ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક આપેલું છે તો તમને તરત જ નોટિફિકેશન મળી શકશે। હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ અને વાત કરીએ પેટીએમની હિસ્ટ્રી વિશે। તો પેટીએમની સ્થાપના ઓક્ટોબર 2010માં વિજય શંકર શર્મા દ્વારા નોઈડામાં કરવામાં આવેલી હતી, જેમાં શરૂઆતનું ઇન્વેસ્ટમેન્ટ $2 મિલિયન જેટલું હતું। કંપની શરૂ થઈ ત્યારે તેનું મુખ્ય ઉદ્દેશ તો ડીટીએચ અને મોબાઈલનું જે પ્રીપેડ રિચાર્જ હોય છે તે કરવાનું જ હતું। ત્યાર પછી તેમાં સેફાયર વેન્ચર દ્વારા $10 મિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને ત્યાર પછી કંપની પોતાની સર્વિસમાં ઉત્તરોત્તર વધારો પણ કરતી ગઈ અને પેટીએમ વોલેટ છે, રેલવે ઇલેક્ટ્રિસિટીના બિલ છે, ગેસ બિલ છે, મેટ્રો અને મૂવીની ટિકિટ છે, આ બધાની સેવા તે કંપની દ્વારા પૂરી પાડવામાં આવી। કંપની દ્વારા જ્યારે આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હતી ત્યારે ભારતમાં આ ક્ષેત્રે ખૂબ જ ઓછી કોમ્પિટિશન હતી, જેને કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પામી। કારણ કે આ પહેલા લોકો ઇલેક્ટ્રિસિટી અને ગેસના બિલ ભરવા માટે લાઇનમાં ઉભા રહેતા હતા, તે હવે તેના મોબાઈલમાંથી શક્ય હતું। આના કારણે એપ્રિલ 2014 થી ઓગસ્ટ 2015ના ગાળામાં જ પેટીએમના યુઝર્સ 10 ગણા થઈ ગયા, એટલે કે 1,18,00,000 થી લઈને 10,40,00,000 સુધી પહોંચી ગયા। આના કારણે જે પેટીએમમાં જે ઇન્વેસ્ટરો છે તેનો રાફડો ફાટ્યો અને ચાઇનાથી અલીબાબા ગ્રુપ છે, એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે, અલીબાબા ગ્રુપ એફિલેટ છે, આ બધાએ પેટીએમમાં પોતાનો હિસ્સો 40% જેટલો લઈ લીધો। સાથે સાથે ભારતમાંથી પણ ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા પેટીએમમાં રોકાણ કરવામાં આવ્યું। આના કારણે પેટીએમ દ્વારા પોતાની કામગીરીને વિસ્તાર કરવા માટે 2015માં લાયસન્સ માટે એપ્લાય કરવામાં આવી અને આ લાયસન્સ મળી પણ ગયું પેટીએમ બેંકનું। આથી 2017માં પેટીએમ દ્વારા પેટીએમ બેંકની સ્થાપના કરવામાં આવી। આમ મિત્રો, અહીંયા એક બાબત ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે કે પેટીએમ બેંક અને પેટીએમ વોલેટ આ બંને અલગ અલગ છે, કારણ કે પેટીએમ બેંકની સ્થાપના તો 2017માં થયેલી હતી, પરંતુ પેટીએમ વોલેટ તો 2010થી સ્થાપિત છે। આથી આ બંને અલગ અલગ કંપની જ છે। આથી હાલમાં જે આરબીઆઈ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તે ફક્ત પેટીએમ બેંક ઉપર જ છે, તેની પેટીએમ વોલેટ ઉપર કોઈ અસર થતી નથી। પેટીએમ બેંક એ આરબીઆઈની રડારમાં તેની સ્થાપનાની શરૂઆતમાં જ આવી ગયું હતું, કારણ કે પેટીએમ દ્વારા ન તો કસ્ટમરના કેવાયસીને મેન્ટેન કરવામાં આવતું હતું કે ન તો ડે એન્ડ બેલેન્સને મેન્ટેન કરવામાં આવતી હતી। આ કારણે આરબીઆઈ દ્વારા 2018ની શરૂઆતમાં જ તેની ઉપર બેન લગાવી દીધો હતો કે તે નવા કસ્ટમરને એડ નહીં કરી શકે, પરંતુ ડિસેમ્બર 2018માં પેટીએમ દ્વારા એવું કમિટમેન્ટ આપવામાં આવેલું હતું કે આ તમામ ઇસ્યુનો તે રિઝોલ્વ લાવી દેશે। આથી આ બેનને હળવો કરવામાં આવેલો હતો, પરંતુ આની એક અસર એવી થઈ કે આરબીઆઈની સીધી નજરમાં આવવાથી તેની દરેક ગતિવિધિઓ ઉપર આરબીઆઈ દ્વારા નજર રાખવામાં આવી। હવે આપણે વાત કરીએ કે પેટીએમની કઈ ભૂલોને કારણે આરબીઆઈએ પેટીએમ બેંક ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે। આ આખા મેઇન પ્રોબ્લેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે પેટીએમ દ્વારા તે પેટીએમ વોલેટના જે કસ્ટમર હોય છે તેને કેવાયસી ફોર્મના બહાને પેટીએમનું બેંક એકાઉન્ટ ખોલાવી દેવામાં આવેલું। પેટીએમ દ્વારા તેના કસ્ટમરને એવું જણાવેલું કે તમે કેવાયસી ફોર્મ ભરો, નકર તમારું પેટીએમ વોલેટ બંધ થઈ જશે। આના માટે પેટીએમે ડિજિટલ કેવાયસી છે અથવા તો અલગ અલગ એજન્ટોને નિમીને લોકોના કોન્સેન્ટ લેવાનું ચાલુ કરી દીધું, જેમાં તેણે એવી પણ શરત ઉમેરી હતી કે તેનો કસ્ટમર પેટીએમ બેંકમાં પણ એકાઉન્ટ ખોલવા માટે તૈયાર છે અને તેના માટે પોતાના કેવાયસીના ડોક્યુમેન્ટ આપી શકે છે, જેના માટે કસ્ટમર એકદમ અજાણ હતો। સાથે સાથે પેટીએમે એવી કારીગરી કરી કે બંને કસ્ટમર માટે એક જ એપ રાખી અને એપમાં તે વારાઘડી એવી નોટિફિકેશન આવે છે, તમે જોયું જ હશે કે તમે બેંક એકાઉન્ટ લિંક કરો અને આ છે તે છે। આથી જો કોઈ વ્યક્તિને પેટીએમ બેંકમાં એકાઉન્ટ ન ખોલવું હોય તો પણ તે અજાણતા જ પેટીએમ બેંકમાં એકાઉન્ટ ખોલી બેસે છે। પરંતુ પેટીએમને આટલાથી સંતોષ ન થયો, કારણ કે પેટીએમમાં એવા અનેક ઇન્વેસ્ટરોના હાર્ડ અર્ન મની જોડાયેલી હતી। આથી પેટીએમ ઉપર સતત એવું દબાણ હતું કે વધારેમાં વધારે કસ્ટમરો જોડે। આ સ્ટાર્ટઅપ સાથે આવું જ થતું હોય છે, જ્યારે તે પોતાની કેપેસિટી કરતાં વધારે એનું રોકાણ લે છે ત્યારે તેના ઉપર સતત કામનું ભારણ આવી જાય છે અને તે આવા બધા પ્રકારના કામો કરતી હોય છે। પેટીએમ પણ તેવું જ કર્યું, તેણે પોતાના એજન્ટોને દરેક એકાઉન્ટ દીઠ ₹50 ઇન્સેન્ટિવ આપવાનું ચાલુ કર્યું। એજન્ટો દ્વારા પણ આને એક ધંધો બનાવી દેવામાં આવેલો અને પોતાના સબ એજન્ટો 4-5 માણસો રાખતા બધા એજન્ટો,
અને દરરોજ માર્કેટમાં ફરવાનું, અને જો કોઈ એકાઉન્ટ લાવે છે તો તેને 30 રૂપિયા દરેક એકાઉન્ટ દીઠ મળી જાય છે અને 20 રૂપિયા એજન્ટો પોતાના ખિસ્સામાં નાખે છે. પેટીએમની આખી થિયરીને કારણે કોઈ પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન દ્વારા હજારો એકાઉન્ટ એવા ખુલી ગયા કે જેમાં એક જ પાન કાર્ડ હતો અને એક જ આધાર કાર્ડ હતો. હાલમાં જ આવેલા એક આંકડા પ્રમાણે પેટીએમના આવા કુલ 35 કરોડ એકાઉન્ટ ઓપન થઈ ગયેલા હતા, જેમાંથી ફક્ત અને ફક્ત 4 કરોડ એકાઉન્ટ જ એવા છે જે એક્ટિવ છે. આ બધી માહિતી આરબીઆઈ સુધી પહોંચતી નહોતી, પરંતુ જેમ જેમ પહોંચતી જતી હતી તેમ આરબીઆઈ દ્વારા પગલાઓ પણ લેવામાં આવી રહ્યા હતા. ઓક્ટોબર 2021માં સૌપ્રથમ ખોટી માહિતી આપવાના ગુનામાં 1 કરોડનો દંડ કરવામાં આવેલો હતો. ત્યાર પછી માર્ચ 2022માં આરબીઆઈને એવું ખબર પડી કે અહીંયા કસ્ટમરનો કોન્સેન્ટ વગર જ ખાતા ખોલવામાં આવે છે. આથી નવા ખાતા ખોલવા પર ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે આરબીઆઈ દ્વારા એક પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું, અને જ્યારે તેનો રિપોર્ટ આવ્યો ત્યારે આરબીઆઈ પણ આશ્ચર્યચકિત હતી, કારણ કે અહીંયા કસ્ટમરને વેરીફાઈ કરવા માટે, તેને આઈડેન્ટિફાઈ કરવા માટે કોઈ પણ ટેકનોલોજી જ નહોતી. આથી એક પાન કાર્ડ ઉપર કેટલા એકાઉન્ટ ખુલે છે તેની કંપનીને જાણ થતી નહોતી. આની સાથે સાથે સાયબર સિક્યુરિટીમાં પણ મોટો લૂપહોલ જોવા મળતો હતો, કારણ કે જ્યારે તમારી પાસે કરોડો લોકોના બેંક ખાતાની ડિટેલ છે તો પછી તમારે એક પ્રોપર સર્વર ફાળવવું પડે છે, પરંતુ કંપની દ્વારા હવે કોઈ પગલાં લેવામાં નહીં આવેલા, અને ચાઇના સ્થિત કોઈ સર્વરમાં આ બધા ડેટા સંગ્રહિત કરેલા હતા, જે ભારત માટે સિક્યુરિટીની દ્રષ્ટિએ ખૂબ ગંભીર હતી. સાથે સાથે ભારતમાં જે મની લોન્ડરિંગના કાયદાઓ છે તેનું પણ સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું હતું. જ્યારે આ બધા ગોટાળાઓ સામે આવ્યા ત્યારે આરબીઆઈ દ્વારા કંપનીમાં જ એક ઓડિટરની નિમણૂક કરવામાં આવી, અને તેના ઓડિટ રિપોર્ટ પ્રમાણે આરબીઆઈને એવું ધ્યાનમાં આવ્યું કે પેટીએમ દ્વારા તેના જે બધા ઇસ્યુ છે તેને રિઝોલ્વ કરવા માટે કોઈ પણ પગલાં લેવામાં નથી આવી રહ્યા. સાથે સાથે બધા એકાઉન્ટના કેવાયસી પણ મેન્ટેન નથી. આ બધા એકાઉન્ટમાં જે 2 લાખની ટ્રાન્ઝેક્શનની લિમિટ છે તે પણ ફોલો નથી થતી, અને કરોડોના ટ્રાન્ઝેક્શન પણ થયેલા છે. આથી પેટીએમને 5 કરોડ 40 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો, અને ગઈ 31 જાન્યુઆરી 2024 એવી જાહેરાત કરવામાં આવી. 28 ફેબ્રુઆરી 2024 પેટીએમ બેંક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધને હાલમાં 15 માર્ચ 2024 સુધી લંબાવવામાં પણ આવેલો છે. આમ 15 માર્ચ 2024 પેટીએમ બેંકના સંપૂર્ણ પાટિયા પડી જવાના છે. સામાન્ય રીતે આરબીઆઈ દ્વારા કોઈ પણ સ્ટાર્ટઅપ ઉપર આટલા કડક પગલાં લેવામાં નથી આવતા, પરંતુ આ વખતે આરબીઆઈને પણ ફરજ પડી છે પેટીએમ ઉપર આટલા આકરા પગલાં લેવાની. તેના માટેના કેટલાક કારણો આ પ્રમાણે છે. પહેલું, પેટીએમ દ્વારા એક જ પાન કાર્ડ ઉપર હજારો એકાઉન્ટ ખોલવામાં આવેલા હતા. આથી આરબીઆઈની જે કેવાયસીની પોલિસી છે તેનું આ છેડાચોક ઉલ્લંઘન હતું. આના કારણે જ હમણાં આપણે ચર્ચા કરી તેમ 35 કરોડ એકાઉન્ટ ખુલ્યા, અને તેમાંથી અત્યારે એક્ટિવ યુઝર ફક્ત 4 કરોડ છે. એનો અર્થ જ એવો થાય છે કે બાકીના 31 કરોડ ફરજી એકાઉન્ટ છે. બીજું કારણ એવું છે કે એકાઉન્ટના જે બેનિફિશિયરી છે તેની ડિટેલ કંપની પાસે જ નથી. એટલે કે તમે મને પેમેન્ટ કરો છો તો કંપનીને જાણ થતી નથી કે તમે કયા વ્યક્તિને પેમેન્ટ કરો છો. આ બાબત ખૂબ ગંભીર બેદરકારી છે, કારણ કે સીધું બ્લેક મનીને પ્રોત્સાહન મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે અહીંયા ટ્રાન્ઝેક્શનની કોઈ લિમિટ ફોલો કરવામાં નથી આવતી. 2 લાખની જે ટ્રાન્ઝેક્શનની લિમિટ હોય છે તેના બદલે કરોડો રૂપિયાના વ્યવહારો થયેલા છે. સાયબર સિક્યુરિટી બાબતે પણ ખૂબ ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી છે, કારણ કે સર્વરના કોઈ ઠેકાણા નથી. ગવર્મેન્ટને જ ખુદ જે રોંગ રિપોર્ટ આપતી હોય તે કંપની ઉપર કોઈ ભરોસો પણ કરી શકાતો નથી. ત્યાર પછીનો સૌથી મોટો ગુનો છે કે એન્ટી મની લોન્ડરિંગના જે કાયદાઓ છે તેનું કંપની દ્વારા કોઈ પાલન થતું નથી. એટલે આ ખૂબ ગંભીર ગુનો છે. આથી આરબીઆઈ દ્વારા જે આ પગલાં લેવામાં આવી રહ્યા છે તે એકદમ યોગ્ય જ છે. હવે આપણે વાત કરીએ કે પેટીએમ બેંક ઉપર જે બેન લગાવવામાં આવેલો છે તેની આપણા ઉપર કઈ રીતે અસર થશે. જો આપણો પેટીએમ વોલેટમાં જ એકાઉન્ટ છે અને કોઈ પેટીએમ બેંકમાં એકાઉન્ટ નથી, અને આપણે આપણી બેંક એકાઉન્ટમાંથી પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરીને કોઈ બિલના પેમેન્ટ કરી રહ્યા છે તો તે તો ચાલુ જ રહેવાનું છે. આથી તેની કોઈ અસર નહીં થાય. પરંતુ જો તમારું ખાતું પેટીએમ બેંકમાં છે તો પછી તે 15 માર્ચ પછી બંધ થઈ જશે, પરંતુ તેમાંથી વિડ્રોલ એલાઉ છે. એટલે કે તમે જે પૈસા તેમાં જમા હશે તે ઉપાડી શકશો, પરંતુ કોઈનું પેમેન્ટ તમે સ્વીકાર નહીં કરી શકો. ત્યાર પછી જો તમે પેટીએમનું ફાસ્ટેગ વાપરતા હો પોતાની ગાડીમાં ટોલ ટેક્સ ને એ બધું ભરપાઈ કરવા માટે, તો પછી એ બંધ થઈ જવાનું છે. પરંતુ એમાં જે બેલેન્સ છે તે તમે વાપરી શકો છો, પરંતુ નવી બેલેન્સ તેમાં એડ નહીં થઈ શકે. ત્યાર પછી એક રાહતની વાત એ છે કે પેટીએમ વોલેટ દ્વારા જે યુપીઆઈ આઈડીઓ ફાળવવામાં આવેલા છે તે 15 માર્ચ પછી પણ ચાલુ રહેવાના છે. તેનું કારણ એ છે કે પેટીએમ વોલેટ દ્વારા જે યુપીઆઈ આઈડી ફાળવવામાં આવતા હતા તેની નોડલ બેંક તરીકે તેણે પેટીએમ બેંકને જ રાખેલી હતી, પરંતુ હવે તે બદલાવીને તે એક્સિસ બેંક કરી નાખવાની છે, કારણ કે પેટીએમ બેંક તો હવે બંધ થઈ જવાની છે. દરેક વોલેટ કે જે યુપીઆઈ આઈડી ફાળવે છે તેની એક નોડલ બેંક હોય છે. જેમ કે ગૂગલ પે ની નોડલ બેંક આઈસીઆઈસીઆઈ બેંક છે. આથી તમે તેના યુપીઆઈ આઈડીમાં છેલ્લે જોઈ શકશો કે @OKICICI એવું હોય છે. એ જ રીતે જે ફોન પે છે તેની નોડલ બેંક યસ બેંક છે. આથી તમે છેલ્લે @YBL તમને જોવા મળશે. અત્યાર સુધી પેટીએમ દ્વારા જે યુપીઆઈ આઈડી ફાળવવામાં આવતા હતા તેમાં @પેટીએમ હતું, કારણ કે તેની નોડલ બેંક પેટીએમ બેંક હતી, પરંતુ હવે તે એક્સિસ બેંક થઈ જશે. આથી તમને પેટીએમનું જે યુપીઆઈ આઈડી છે તેમાં છેલ્લે @એક્સિસ બેંક એવું તમને હવે જોવા મળશે. આ પેટીએમ માટે ખૂબ રાહતના સમાચાર છે, કારણ કે ભારતમાં લગભગ 3 કરોડ 70 લાખ જેટલા સાઉન્ડ બાર અને જે QR કોડ છે તે ફાળવવામાં આવેલા હતા. આથી જો આ પેટીએમના યુપીઆઈ આઈડી બધા બંધ થઈ જાત તો પેટીએમે ખૂબ મોટી રેવન્યુ ગુમાવવાની થાત. પરંતુ એક્સિસ બેંકના નોડલ બેંક તરીકેના કોલેબોરેશનને કારણે
પેટીએમ વોલેટ પોતાના કરોડો ગ્રાહકોને ગુમાવતો બચી ગઈ છે. આ જ કારણે જ્યારે આ સમાચાર માર્કેટમાં આવ્યા ત્યારે પેટીએમના શેરોમાં ખૂબ સારી એવી તેજી જોવા મળી. પરંતુ આ તેજી ક્યાં સુધી ટકશે તે બાબત શંકાના દાયરામાં છે. કારણ કે જ્યારથી પેટીએમ બેંકની સ્થાપના થઈ હતી ત્યાર પછી પેટીએમનું બધું જ ફોકસ પેટીએમ બેંક ઉપર હતું. આથી હવે જ્યારે 15 માર્ચે આ પેટીએમ બેંક જ બંધ થઈ જવાની છે ત્યારે કોઈ હવે ચમત્કાર જ આ કંપનીને ઉગારી શકે છે. અહીંયા આપણને પેટીએમના કેસ સ્ટડી ઉપરથી બે બાબત ખૂબ મહત્વની શીખવા મળે છે. એક તો આપણે ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સને ક્યારેય આપણે હલકામાં ન લેવું જોઈએ. અહીંયા પેટીએમ દ્વારા પણ એ જ ભૂલ કરવામાં આવી છે. 2017માં જ્યારે પેટીએમ બેંકની સ્થાપના થઈ ત્યાર પછીના વર્ષે 2018માં જ આરબીઆઈ દ્વારા તેને નોટિસ આપવામાં આવેલી, પરંતુ આ બધી નોટિસોને નહીં ગણકારીને પોતાનું કામ ચાલુ રાખ્યું અને આજે આપણે બધા જોઈ શકીએ છીએ કે પેટીએમ બેંક એ બંધ થવાના આરે છે. બીજી બાબત આપણને એ શીખવા મળે છે કે જ્યારે આપણે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરીએ છીએ અથવા તો નવું સ્ટાર્ટઅપ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત આપણો બિઝનેસ વધારવા માટે આપણે ક્યારેય માર્કેટની રીત રસમોને ઉલ્લંઘન ન કરવું જોઈએ. પેટીએમ દ્વારા પણ એવું જ કરવામાં આવ્યું. અનરિયલ કેશબેક આપીને અથવા તો એજન્ટોને અનરિયલ ઇન્સેન્ટિવ આપીને પોતાનો માર્કેટ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને પરિણામે આ જ મુદ્દો તેના માટે સૌથી વિરુદ્ધ સાબિત થયો. કારણ કે એજન્ટોએ ફક્ત પોતાના ઇન્સેન્ટિવ માટે એવા હજારો અને લાખોની સંખ્યામાં એવા ફરજી એકાઉન્ટ ખોલી દીધા જે પેટીએમ માટે મુશ્કેલીઓનો સબક બન્યું છે. મને વિશ્વાસ છે કે આજની કામની વાતમાંથી તમને ઘણું શીખવા અને ઘણું નવું જાણવા મળ્યું હશે. આથી આ વિડીયોને તમારા સુધી નહીં રાખીને તમારા મિત્રો અને સ્વજનો વચ્ચે વધારે શેર કરો કે જેથી વધારેમાં વધારે ફાઇનાન્શિયલ લિટરસી ફેલાય, જે આપણી ચેનલનો એકમાત્ર ઉદ્દેશ પણ રહ્યો છે. હવે આપણે મળશું નવા ફાઇનાન્શિયલ વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. ત્યાં સુધી જો તમે જેકે ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.